નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવાઈની વાત નથી કે રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણની સમસ્યાએ માજા મૂકી છે, પરંતુ આ પ્રદૂષણનો રાક્ષસ હવે ગુજરાતના શહેરો તરફ પણ પગપેસારો કરી રહ્યો હોવાના અહેવાલો ચિંતા જગાવી રહ્યા છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા પર નજર કરીએ તો અમદાવાદમાં ગુરુવારે સાંજના 4 વાગ્યે રાયખંડ સ્ટેશને એર ક્વોલિટી ઇન્ડેક્સ 272 જેટલો ઊંચો નોંધાયો હતો, જે હવાની ગુણવત્તા ખરાબ હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે। આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં હવાની ગુણવત્તા કથળી રહી છે। હવાની ગુણવત્તા માપવા માટે વિવિધ પ્રદૂષકોના પ્રમાણને ધ્યાનમાં લઈને એર ક્વોલિટી ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે। જો AQI 50 કે તેથી નીચે હોય તો હવા ઉત્તમ ગણાય છે। 51 થી 100 વચ્ચેનો આંકડો સંતોષકારક ગુણવત્તા દર્શાવે છે, જ્યારે આ આંક 101 થી 200 વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા મધ્યમ ગણાય છે। 201 થી 300 વચ્ચેનો AQI સ્પષ્ટપણે ખરાબ હવા સૂચવે છે। 301 થી 400 ખૂબ ખરાબ અને 401 થી 500 અત્યંત ખરાબ હવાની ગુણવત્તાનો સંકેત આપે છે। આવા AQI માં વધારા પાછળના સંભવિત કારણો જાણવા માટે પર્યાવરણ ઇજનેર પ્રભાકરન વિરારાસુએ એક મહત્વપૂર્ણ વાત જણાવી હતી। સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના તાજેતરના રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે માત્ર દિલ્હી જ નહીં, પરંતુ ભારતના 82% જિલ્લાઓની હવાની ગુણવત્તામાં તકલીફ છે। આનું મુખ્ય કારણ PM 2.5 નું પ્રમાણ વાર્ષિક મર્યાદા કરતાં વધુ હોવાનું છે। આ દર્શાવે છે કે હવાની ગુણવત્તાની સમસ્યા હવે કોઈ એક શહેર કે રાજ્ય પૂરતી મર્યાદિત નથી રહી। પ્રદૂષણ ફેલાવતા આવા સૂક્ષ્મ કણો એટલે કે PM 2.5 નો વ્યાસ 2.5 માઇક્રોમીટરથી પણ નાનો હોય છે। સમજૂતી માટે જણાવી દઈએ કે 2.5 માઇક્રોમીટર એટલે 1 ઇંચનો લગભગ 10,000માં ભાગ। આ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે શ્વસન ક્રિયા દ્વારા તે સરળતાથી માણસના ફેફસા વાટે માનવ શરીરમાં પ્રવેશી શકે છે। આ સિવાય 2.5 માઇક્રોમીટરથી મોટા પરંતુ 10 માઇક્રોમીટરથી નાના કણો પણ હવામાં તરતા રહીને પ્રદૂષણ ફેલાવે છે। ગુજરાતની વાત કરીએ તો અહીં મોટી સંખ્યામાં આવેલા ઉદ્યોગો એક મુખ્ય કારણ છે। પર્યાવરણ ઇજનેર પ્રભાકરન વિરારાસુ ભારપૂર્વક કહે છે કે ગુજરાતમાં વધતા જતા અને બિનઆયોજિત શહેરીકરણને કારણે હવાની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે। ટ્રાફિકની ભારે સમસ્યા અને વાહનોનું પ્રદૂષણ આવા નવા શહેરોમાં એક મોટો પડકાર બનીને ઉભરી આવે છે। આ ઉપરાંત શહેરોમાં ડમ્પિંગ યાર્ડ અને વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત સમસ્યાઓ પણ હવાની ગુણવત્તાને કથળાવવામાં ભૂમિકા ભજવે છે। તેમણે પ્રદૂષણ વધવા માટેના 2 મુખ્ય પરિબળો ગણાવ્યા છે। એક, તે ક્ષેત્રમાં થતું પ્રદૂષણ અને બીજું, તે ક્ષેત્રનું હવામાન। સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળે છે। શહેરોની આસપાસ આવેલા થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતા પ્રદૂષકો લાંબુ અંતર કાપી શકે છે, જે પ્રદૂષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ સિવાય ભઠ્ઠીઓ, વાહનોનું પ્રદૂષણ, રસ્તાની ધૂળ, બાંધકામની પ્રવૃત્તિઓ અને બિનઆયોજિત વિકાસના કામો પણ હવાને પ્રદૂષિત કરે છે। પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ પણ આ વાત સાથે સંમત થાય છે અને બિનઆયોજિત વિકાસ, લોકોમાં સામૂહિક જવાબદારીનો અભાવ, વાહનોની વધતી સંખ્યા અને અવિચારી ઔદ્યોગિકીકરણને પ્રદૂષણ માટે મુખ્ય કારણભૂત ગણાવે છે। ભારત સરકારે 2009માં નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ એટલે કે આસપાસની હવાના ગુણવત્તાના રાષ્ટ્રીય ધોરણો નક્કી કર્યા હતા, જેમાં કુલ 12 પ્રદૂષકોને આવરી લેવામાં આવ્યા છે। આ પ્રદૂષકોમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન વાયુ, સીસુ, બેન્ઝીન, નિકાલ વગેરેના કણો, બેન્ઝોપાઇન, આર્સેનિક જેવા તત્વોનો સમાવેશ થાય છે। આ ધોરણો અનુસાર જો 1 ઘન મીટર હવામાં 2.5 માઇક્રોમીટરનો પરિઘ ધરાવતા પાર્ટિક્યુલેટ મેટરનું પ્રમાણ 60 માઇક્રોગ્રામથી અથવા 10 માઇક્રોમીટરથી ઓછો પરિઘ ધરાવતા કણોનું પ્રમાણ 100 માઇક્રોગ્રામથી વધી જાય તો હવાને પ્રદૂષિત ગણવામાં આવે છે। તેવી જ રીતે અન્ય વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રમાણ 80 માઇક્રોગ્રામથી, ઓઝોનનું પ્રમાણ 180 માઇક્રોગ્રામથી, સીસાનું પ્રમાણ 1 માઇક્રોગ્રામથી
કાર્બનનું પ્રમાણ 2 મિલીગ્રામથી અને એમોનિયાનું પ્રમાણ 400 માઇક્રોગ્રામથી વધી જાય તો હવા પ્રદૂષિત ગણાય છે. આ તમામ તથ્યો દર્શાવે છે કે ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક ગંભીર ખતરો બની રહી છે, જેના માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા અનિવાર્ય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.